31 ડિસેમ્બરના અનુસંધાને સમગ્ર શહેરમાં ડિટેઇલ્ડ સિક્યુરિટી અરેન્જમેન્ટ કરવામાં આવ્યો હતો. આના ભાગરૂપે શહેર પોલીસના તમામ અધિકારીઓ કર્મચારીઓ, સ્પેશિયલાઇઝ્ડ ટીમ્સ ઓફ શી ટીમ, મહિલા પોલીસ, પીસીબી, ડીસીબી એસઓજીના ટીમો તૈનાત હતા અને ગઈકાલે જે એન્ફોર્સમેન્ટના ભાગરૂપે આપણા 10,000થી વધારે વાહન ચેકિંગ વગેરે કરવામાં આવ્યું. આપણા ડ્રગ એનાલિસિસ માટેના કિટ, બ્રેથ એનાલાઇઝર અને વાહન ચેકિંગના જે સ્પેશિયલાઇઝ ટીમો હતા એમના દ્વારા લગભગ 47 પીધેલાના કેસો કરી છે. 68 એવા કેસ છે જે ડ્રંકન ડ્રાઇવિંગના અને 788થી વધારે વાહનો જો MU એક્ટ 1988ના નિયમોનો ભંગ કરે છે અને શંકાસ્પદ પ્રવૃત્તિમાં આપણા પકડાઈ ગયેલા છે એવા વાહનોને આપણે સેક્શન 207 MU એક્ટ 1988 અંતર્ગત ડિટેઇન પણ કરી છે. મને આ કહેતા આનંદ છે, આ રિગરસ એન્ફોર્સમેન્ટ, વિઝિબિલિટી એન્ડ ડોમિનેશનના કારણે ગઈકાલે વડોદરા શહેરના રહેવાસીઓ નવા વર્ષના સ્વાગત અને ઉજવણી એક શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં સફળ થયા અને કોઈ પણ વિસ્તારમાંથી કોઈ પ્રકારની વાયલન્સ કે ઓબ્જેક્શનેબલ એક્ટિવિટી આપણે ધ્યાન ઉપર આવ્યું નથી. એટલે શહેરજનોને આપણે આભાર માનવા માંગીએ છીએ કે એક શાંતિપૂર્ણ વાતાવરણમાં આ કાર્યક્રમ સંપન્ન થયું છે અને લોક સહકાર અને એમના સાથ સહકારથી આ શક્ય બન્યું છે અને આ જ પ્રકારના એક રિગરસ એન્ફોર્સમેન્ટ વિથ પબ્લિક પાર્ટિસિપેશન એન્ડ પાર્ટનરશિપ આ શહેરમાં ચાલુ રહેશે.